એટલે જૂનાગઢના જોગીની એક થોડીક વાત એટલે કરું છું. પાયા ખોદવાના શરૂઆત કરી દીધી. 150 જણા સેવામાં તો આવે, થોડાક આવે. 150 આવે તો બહુ વહેલું પૂરું થઈ જાય. એમાં કુંજ વિહારી દાસ, બીજા કહો પર બીજા સાધુ, 3 સાધુ યોગી મહારાજ ગુરુ ગુનાતીત માટે નિરંતર બોલે. સાંજે 6 વાગે જય સ્વામિનારાયણ, આખા દિવસની ડ્યુટી પૂરી થાય, પછી નહાય, પછી ઠાકોરજીનું દર્શન કરે, પછી જમે, પછી થોડી સભા, પછી બધા સૂઈ જાય. ત્યારે 3 જણને રાત્રે ફરી સેવામાં જ્યારે બધાને લઈ જાય, એમને તો કહેતા નહોતા, પણ 3 જણ નિરંતર બોલ્યા કરતા હતા. નિરંતર. ખાતો નથી, ખાવા દેતો નથી, ઊંઘતો નથી, ઊંઘવા દેતો નથી, આરામ કરતો નથી, કરવા દેતો નથી. સ્વામીને દરરોજ કુંજ વિહારી દાસ સ્વામીજી સંભળાવ્યા કરે જ. રાત્રે ઊંઘ ના આવે એટલે 11-10 વાગે તો બીજી સેશન શરૂ થઈ ગયું. એ જ સંતો, એ જ પાર્ષદો, હરિભક્તો બહુ દેખાતા હતા નહીં. નિશાન હતું 1.5 વર્ષમાં. ભયંકર વિરોધમાં મંદિર બાંધ્યું, ભયંકર વિરોધમાં સત્સંગનો વિકાસ કર્યો. પણ ગુણાતીતાનંદ સ્વામી હસતા જ રહે, હસતા જ રહે. સંકલ્પ ક્રિયાને ભાવથી પણ સેવન કરે. એટલે શું? પ્રસંગને સહજતાથી, વ્યક્તિને સહજતાથી સ્વીકારે. આનંદ સભર હૈયે સ્વીકારીએ, એ સંકલ્પથી સેવન કરી કહેવાય.